આવું ને એવું નીકળું ને અને આ વખતે આપણે કીધું કોને ખબર કેવું નહીં એ આગલી વખતનું મેં ફેંકી દીધો ને આ વખતનું કાળું ઉપર થઈ ગયું છે એ આગલી વખતનું તો ફૂગી થઈ આ વખતે જરી જરી કાળું થઈ ગયું મેં આજે એને પતાવી દેવા દે આજ લીધું નથી ને આજને એમ લીધું હા તો ઈ પછી પતાવી દેજો હવે નો લઉં ને આવું આ બર્લિંગ્ટન નો મેન એરિયો એવો લાગે બર્લિંગ્ટન બીચ છે ડાઉનટાઉન કહેવાય આ બર્લિંગ્ટન ડાઉનટાઉન આ લખેલું છે ને બર્લિંગ્ટન ડાઉનટાઉન વોટર કોબી તો હોય તો અમારું હોય છે ઈ અમે એક વાર તો બટેકાનું કર્યું હતું શાક તો હજી એક ફાડું વીધું છે તો એ મેં કીધું કોબી લવો કે લઈ લીધું કેમ આપણે લાઈટ નથી શોપર્સમાં ઉનાળામાં કામ મળી જાય પપ્પા શોપર્સમાં ધાર્મીને ઉનાળામાં જોબ કરવાની છે ને શોપર્સમાં એ કીધું અને હોસ્પિટલમાં કીધું ને ઓલા અતુલભાઈને પૂછ્યું ન્યાય કીધું હવે દીપક કે શોપર્સમાં જા તો વધારે સારું એમ નજીક રહીને ઘરની અને હોસ્પિટલમાં પછી કેવું દૂર પડી જાય અતુલભાઈ ત્યાં એટલું શીખવા ન મળે કારણ કે નાની ફાર્મસી કહેવાય અને શોપર્સની આમ મોટી કહેવાય ને એટલે એમાં જે ઓલી ફાર્મસી હોય ને આપણે દવા લઈએ ને ત્યાં એમાં નહીં આપણે વોલમાર્ટની સામે છે ને એમાં પૂછાયું છે તો કાલે પૂછી આવી હતી કે રેઝ્યુમે આપી જાય જાવ પગારનું ઓલી કે હું તને પૂછીને કે આપે કે નહીં એટલે રજામાં વેકેશન ને પ્રેક્ટિસ લે બધી વેકેશનમાં એને કરવાનું ને એમને આ છોકરાઓને ઈ સારું ભણતા આખું આમ સેટલ થઈ જાય એને ક્યાંક 200 ને કેટલા 40 કલાક કરવાના છે એટલે અઠવાડિયાના નો હોય ને 2 મહિનાના એટલે હવે કરવું પડશે આખું 2 મહિના તેને એમાં જ વયા જાય જોબમાં હજી કેટલા ભણે છે તો 11માં 12માં બોલો અત્યારથી બધી ટ્રેનિંગ ને બધું ચાલુ થઈ ગયું અને એક જગ્યાએ જોબનું નક્કી કરીએ એવી બોલો યુસી મેસમાં નવું ખોલવાનું છે ને ત્યાં નક્કી કરીએ બરાબર હા